તો જય ગૌમાતા મિત્રો, કેમ છો તમે બધા મજામાં? તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડીયો. જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો મિત્રો ગીર ગાય છે. તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરું તો તમે સાથે સાથે ગાયની કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરું તો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ હાલ 1.5 મહિનાની ગાભણ છે, એટલે કે ઓળકી છે. 1.5 મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને મિત્રો આ બધી છે ને એક જ માલિકની ગાયું છે. નાના મોટા થઈને 13 ગાયું વેચાવ છે. તો આ જે બધી ગાયું છે એની કિંમત તમને એક સાથે આપવાની છે, એટલે એ હું પછી આ પાછળ આપી દઈશ. અને વાત કરવામાં આવે ઓળકીની તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ઓળકી છે અને 1.5 મહિનાની ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. આગળ વાત કરું તો એના પછી તમે જે આ ગાય જોઈ શકો છો, તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. પછી ગાયની તમે હાઇટ જોઈ શકો છો. કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. સિંગ પેટર્નની વાત કરું તો સિંગ પણ ઉપર તરફ વળેલા છે, સફેદ ડાઘા પણ છે અને અડર ક્વોલિટી પણ બહુ સારી અને બેસ્ટ છે. એ તો તમે બધી સ્ક્રીન ઉપર જોઈ લીધું. હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ બધી માહિતી તો હું પછી આપી દઈશ. કિંમત નહીં પણ આની કન્ડિશન વિશે જણાવું, એટલે કે થોડી ઘણી માહિતી જે છે એ માહિતી આપી દઉં. તો આ જે ગાય છે એ 4.5 મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કે આ જે ગાય છે એ 4.5 મહિનાની ગાભણ છે. હવે એના પછી મિત્રો વાત કરવામાં આવે તો તમે જે આ ગાય જોઈ શકો છો, તો આ ગાય પણ વેચાવ છે. ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે ગાયની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરું મિત્રો તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો. ગાયની હાઇટ જોઈ શકો છો. પૂરી હાઇટ છે. સિંગ પેટર્ન પણ બહુ સારી છે. લાંબા કાનવાળી ગાય છે. બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો. હવે તમને આ ગાય જે છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લાલ કલર છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ બધી માહિતી તો પાછળ આપી દઈ. પણ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે હાલ 3.5 મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો. તો 3.5 મહિનાની આ જે ગાય છે ગાભણ છે, તમે જોઈ શકો છો. અને મિત્રો મારી પાસે એટલી જ માહિતી આવેલ છે, એટલે એટલી જ માહિતી હું તમને આપું છું. અને વધારે માહિતી જો ગાય ગમતી હોય એને લેવી હોય તો વધારે માહિતી ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર આપું એના ઉપરથી તમે લઈ જશો. હવે આ ગાય તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે કાનકટ જોઈ શકો છો. હાઇટ જોઈ શકો છો. તો મિત્રો ઓળકી છે તો તમે જોઈ શકો છો કાનકટે, હાઇટે. આગળ વાત કરું તો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. બહુ સારો અને બેસ્ટ કલર છે. અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. હવે મિત્રો કલર કોમ્બિનેશનમાં વાત કરું તો માકડો કલર છે. હવે વાત કરવામાં આવે આગળ તમને આ જે ગાય છે એની કન્ડિશન વિશે, એટલે કે મારી પાસે જે એની થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો હાલમાં આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે ગાય છે એ ગાય હાલ 4 મહિનાની ગાભણ છે, એટલે કે ઓળકી જે છે એ 4 મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો. અને આ જે ગાય તમને ગમતી હોય ને લેવી હોય ને તો જ એના ગાયના માલિકને ફોન કરજો, ખોટા ફોન કરી હેરાન ન કરતા. હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવ આવી છે. ગાયની તમે ખાસ કરીને સિંગ પેટર્ન જોઈ શકો છો મિત્રો. અત્યારે આવી સિંગ પેટર્નવાળી ગાય એટલે કે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે. સિંગ પેટર્ન, પછી આગળ એની કાનકટ, એની હાઇટ, એનું બોડી સ્ટ્રક્ચર, પછી એની અડર ક્વોલિટી. અને મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને ગીરની પ્યોરિટી બધી છે આ ગાયમાં તમે જોઈ શકો છો. ગીર ગાય છે મિત્રો. ઘણા મિત્રોને બ્રિડિંગ માટે ગાય લેવી હોય તો બહુ સારી અને બેસ્ટ ગાય છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ખાસ કરીને એની સિંગ પેટર્ન મિત્રો તમે જુઓ. સિંગ પેટર્ન બહુ સારી છે. હાઇટ પણ બહુ સારી છે. કાઠાળી ગાય છે અને લાલ કલર છે. હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે, માહિતી આપવામાં આવે તો હાલ આ જે ગાય છે હાલ 2.5 મહિનાની ગાભણ છે એમ આ જે ગાય છે ગાયના માલિકનું કહેવાનું છે. હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે ગાયની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી, પછી ખાસ કરીને ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. લાલ કલર છે ગાયનો, લાલ ટાઈપ કલર છે તમે જોઈ શકો છો. અને મિત્રો બહુ સહજી અને બહુ સારી ગાયું છે. હવે આ તમે કલર કોમ્બિનેશન રંગરૂપે કદ કાઠે જોઈ લીધી ગાયને. બહુ સારી અને બેસ્ટ ગાય છે. પણ મિત્રો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે આ ગાય હાલ કેટલા મહિનાની ગાભણ છે એ જણાવવામાં આવે
તો એ વાત કરું તમને. તો આ જે ગાય છે હાલ 3 મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. 3 મહિના થઈ ગયા છે ગાભણ છે એને. હવે આગળ વાત કરવામાં આવે મિત્રો, આ ગાય તમે જોઈ લીધી 3 મહિનાની ગાભણ છે, એ માહિતી મેં તમને આપી દીધી. હવે મિત્રો તમે આ જે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ટૂંકા સિંગ, કાનકટ, પછી હાઈટે પૂરી, વેલે લાંબી ગાય છે, અડર ક્વોલિટી, પછી હાઈટ, સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરું તો લાલ કલર છે ગાયનો. તો મિત્રો આ ગાય પણ વેચાવશે હાલ. હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપી દેવામાં આવે આ ગાય વિશે. આ જે ગાય છે હાલ 5 થી 5.5 મહિના ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો. 5 થી 5.5 મહિનાની ગાભણ છે. હાઇટ, કલર કોમ્બિનેશન એ બધી રીતે તમે ગાયને જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો હવે વાત કરવામાં આવે, જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે આ પછીના જે ઓળકા અને વાછડિયું ને એ બધું તમે જોઈ શકો છો. આ હોતથી મિત્રો અત્યારે હાલ 2 વાછડિયું એવી છે કે ફરે એવી તૈયાર થઈ ગયું છે, એટલે કે ખૂટ આવે એટલી તૈયાર થઈ ગયું છે, એવડી વાછડિયું થઈ ગયું છે. બાકીની જે 7 વાછડિયું હતી ગાભણ છે એ મેં તમને મોકલી દીધી ગાયું હતી. અને બાકીના આ જે છે એ બધાય હોતથી 13 છે, ટોટલ 13 વસ્તુ વેચાવ છે. હવે આની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો 2,20,000 રૂપિયા કિંમત રાખેલ છે, એ પણ તમે સ્ક્રીન ઉપર હાલ જોઈ શકો છો. એ જ રીતે હવે વાત કરવામાં આવે, આ જે કિંમતવાળી ગાયું છે અને થોડી ઘણી આગા પાછી કિંમત થઈ શકે મિત્રો, આ અંદાજિત કિંમત હોય. હવે વાત કરવામાં આવે ક્યાં જોવા મળશે તો કે ગામ રાતી દેવડી, જિલ્લો વાંકાનેર. તો વાંકાનેરમાં રાતી દેવડીમાં તમને આ ગાયું પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના ફોન નંબર છે મેં તમને આપી દીધેલા છે. જો ગાય લેવી હોય, ગમતી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા. અને મિત્રો જો તમારે કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આડા વિડીયા, પશુના વ્યવસ્થિત 2 ફોટા અને પશુ વિશે માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુનો મફત એટલે કે ફ્રીમાં યુટ્યુબ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.